મોરબી જેતપર ખેડૂત વીજલાઇનનો મામલો, જેમાં સમગ્ર મામલે કૃષિમંત્રી જીતુ વાઘાણી દ્વારા મોટું નિવેદન અપાયું છે। રાજ્યમાં ખેડૂતોના હિતમાં સરકાર એ નિર્ણય લેશે તેવું તેમનું કહેવું હતું। ત્યારે વીજ ટાવર લાઇનના બળતણની માગણી ખેડૂતો દ્વારા ખૂબ ઉગ્રતાથી ઉઠાવવામાં આવી હતી। વિવિધ સંગઠનોની સતત રજૂઆત પણ તેમને મળતી હતી તેવું તેમના દ્વારા કહેવાયું। ખૂબ ઉદારતાથી ખેડૂતોનું આર્થિક હિત સર્વોપરી રાખીને એક મહત્વનો ઉદાર નિર્ણય એ લીધો છે। જે કિસાનના ખેતરમાંથી વીજ લાઈન પસાર થતી હોય, વીજ ટાવર ઊભો કરવાનો હોય, એના બદલે ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં સરકારે વધારો જાહેર કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી રાજ્યના ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય અને બજાર આધારિત વળતર હવે મળશે। ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઈન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા લેખે વળતર ચૂકવવામાં આવતું હતું। કેટલીક વિસંગતતાઓ પણ ધ્યાનમાં આવી, કેટલીક લાગણીને ધ્યાનમાં રાખીને પણ રાજ્યમાં જિલ્લાઓ દ્વારા નિર્ણય થયો, ડીએલવીસીમાં નિર્ણય થયા। આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને જે રજૂઆતો મળી એમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ખૂબ સંવેદનાથી જ્યારથી પણ આ વિષય નીકળ્યો છે ત્યારથી અમને સૂચનાઓ આપી છે, તંત્રને